એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદથી યાત્રાધામ બહુચરાજી પાણીમાં ગરકાવ, મંદિર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીમાં ગઈ રાતથી પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। બહુચર માતાજી મંદિર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બેચરાજી સંખલપુર રોડ પર આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। યાત્રાધામ બહુચરાજીમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બહુચર માતાજી મંદિર પરિસર, મંદિર બજાર, મેઇન બજાર, શંખલપુર રોડ, દેથલી રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તા ઉપર પાણી ફરી વળતા શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને બેચરાજી શંખલપુર રોડ પર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી। સ્થાનિકોએ તંત્ર સમક્ષ પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। તેમણે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર મહાદેવ મનસ્વી।